આ મંદિર ટોટલ 600-700 વર્ષ જૂનું છે। અને તો મિત્રો જય હિન્દ જય ભારત। અને આજે હું તમે જોઈ રહ્યા છો કે હું ખોડિયાર માતાનું જે મંદિર છે ત્યાં હું આવ્યો છું। અને સૌથી પહેલાં તો ખોડિયાર માતાના હું તમને દર્શન કરાવી દઉં। તો મિત્રો આ છે ગર્ભગૃહ અને એની અંદર આ છે ખોડિયાર માતા। તો મિત્રો આ જે ખોડિયાર માતા છે એમની સ્થાપના વણઝારાએ કરી હતી। અને આ મંદિર ટોટલ 600-700 વર્ષ જૂનું છે। અને બહાર મિત્રો તમે જોઈ શકો છો કે સરસ ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ છે। અને આ સાઈડ શંકર ભગવાન અને રામદેવ પીરની મૂર્તિ પણ તમે જોઈ શકો છો। હવે બીજું મારે કહેવું એવું છે કે આ મંદિરનું જે લોકેશન છે એ ખેતરો વચ્ચે આવેલું છે, એકદમ પીસફુલ પ્લેસ છે। અને આખું નેચરની વચ્ચે જે આ મંદિર કહેવાય એવું છે। અને મંદિરનું તમે જોઈ લો કે અંદરથી પણ એટલું જ મોટું મંદિર છે। હવે આમાં જે પૂજારી છે એમનું કહેવું એવું છે કે આજે રેગ્યુલર દિવસ છે એટલે આજે તમને કોઈ જોવા ના મળે હરિભક્તો, પણ દર રવિવારનો અહીંયા આગળ મહિમા વધારે છે। તો દર રવિવાર સાંજે શણગાર થાય અને આરતી થાય તો એ ટાઈમે ઘણા બધા હરિભક્તો તમને જોવા મળી શકે છે અને આવત છે આગળ। અને આ મંદિરનો સત એવો છે કે એની અંદર એવું છે કે માતાજીની સ્થાપના એવી રીતના થઈ હતી કે એક વ્યક્તિ હતો, એને સંતાન નહોતા થતા, તો પછી એણે માતાજીને માન્યું અને એના પછી એના સંતાન થયા। ત્યારબાદ એણે આ જે માતાજીની મૂર્તિ તમે અંદર જુઓ છો એ મૂર્તિ પધરાયેલી છે। અને ત્યારબાદ બીજું બધું તો આ રિનોવેશન કરેલું છે અને આટલું મોટું મંદિર દેખાય છે તમને। હવે બીજું કે બેક સાઈડમાં તમને બતાવું કે પાછળની સાઈડ પણ એટલું મોટું છે। આ છે મંદિરની ઓફિસ છે અને થોડોક જો સામાન મંદિરનો હોય એ આની અંદર મૂકવામાં આવે છે। બીજું કે અહીંયા આગળ બોકડા એટલે કે સીટિંગ અરેન્જમેન્ટ પણ સારું કરેલું છે। હવે બેક સાઈડ આપણે જોઈએ તો બેક સાઈડ પણ સારી એવી જગ્યા છે પાછળની સાઈડ। અને એમાં મારે કહેવું એવું છે કે જ્યારે અમે લોકો નાના હતા એટલે કે 1 થી 5ની અંદર ભણતા હતા ત્યારે વર્ષે એકવાર અમને આ મંદિરે લાવે અને ખીચડી કાં તો કોઈ સાદું ભોજન હોય એવું કરાવતા હતા, એટલે કે વન ડે ટ્રીપ ટૂંકમાં રાખતા હતા। અને મિત્રો બોકડા તો આ મંદિરમાં અંદરની સાઈડ ચારેય બાજુ છે। અને બીજું બહારની સાઈડ તમે જુઓ કે બહાર તો ગ્રીનરી પણ એટલી સરસ છે। તો આ મંદિરમાં તમે આવો એટલે ઠંડક લાગે, બીજું તમારું મગજ શાંત થઈ જાય। અને ત્યારબાદ જગ્યા પણ મોટી છે, ટોટલ 100 થી 200 માણસ હોય તો પણ આ મંદિરમાં ઇઝીલી આવી જાય એવી જગ્યા છે। અને અત્યારે જુઓ મિત્રો આ મંદિરમાં ડેકોરેશન પણ કરેલું છે એ તમે જોઈ રહ્યા છો। અને દર વર્ષે 2 વખત આ મંદિરમાં હવન થાય છે અને ખોડિયાર જયંતિની અહીંયા આગળ ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ ખોડિયાર માતાનું મંદિર છે એટલે અહીંયા આગળ ખોડિયાર જયંતિની પણ ઉજવણી થાય છે। તો મિત્રો મારે કહેવું એટલું જ છે કે આવા મંદિરનું તમે વિઝિટ કરો। હું તો જ્યારથી આવ્યો છું ત્યારે એકદમ શાંત વાતાવરણ છે, આજુબાજુમાં કોઈ જોવા પણ મળતું નથી। તો મિત્રો વન ડે ટ્રીપ માટે આ જે મંદિર છે એકદમ બેસ્ટ પ્લેસ છે। અને બીજી આ મંદિરમાં એક એવી વાત ચાલે છે કે આ જે માતાજીની મૂર્તિ છે એ મૂર્તિને થોડીક હાઈટ ઉપર લેવાની વાત ચાલે છે, તો એ હાઈટ ઉપર લેશે। અને બીજું આ જે મંદિર છે એનું હજુ પણ થોડું વધારે રિનોવેશન કરવાની વાત ચાલુ છે। તો મિત્રો આ મંદિર જે છે એ એકદમ સરસ છે અને આમાં તમે ગમે તે સિઝનની અંદર વિઝિટ કરશો તો તમને સારું પડશે, કારણ કે જો તમે ચોમાસામાં આવો અને તમારે જો બહાર બેસવાનું થાય ને વરસાદ હોય તો અહીં જુઓ મિત્રો છત પણ છે, એટલે ચોમાસામાં પણ આ મંદિરમાં તમે વિઝિટ કરી શકો છો। અને ઉનાળા માટે તો બેસ્ટ પ્લેસ છે, કારણ કે એકદમ ઠંડી જગ્યા છે, આજુબાજુમાં ઝાડ એટલે કે ગ્રીનરી તમે જોઈ શકો છો। તો મિત્રો મોટા મોટા રિસોર્ટમાં જવાની જરૂર નથી। તો આ મંદિરનું લોકેશન તમને આપી દઉં કે ભાદરંગ ગામમાં આ મંદિર આવેલું છે। અને ભાદરંગ ગામમાં વિનય મંદિર અને કુમાર મંદિર એ સ્કૂલ છે, એ સ્કૂલની જે પાછળની સાઈડ રસ્તો પડે છે એ રસ્તેથી તમે આ મંદિરમાં આવી શકો છો। અને ભાદરંગથી જે કસારી જવાનો રસ્તો છે એ રસ્તામાં વચ્ચે જ આ મંદિર આવેલું છે। તો મિત્રો અવશ્ય તમે આ મંદિરની મુલાકાત લો। તો ચાલો મિત્રો આપણે મળીએ હવે બીજી વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત। અને આ ખોડિયાર માતાનું મંદિર છે એટલે જય માતાજી અને જય ખોડિયારમાં।